આપણે ગઈકાલે જીનેટિક્સમાં થોડાક સામાન્ય શબ્દો વિશે માહિતી મેળવેલી. મેન્ડલ જનીન વિદ્યાના પિતા એના કાર્ય વિશે વાત કરેલી. આજે થોડાક આગળ વધીએ. એમાં શરૂઆત આજે આપણે કરીએ મેન્ડલના પ્રયોગોથી. તો સૌથી પહેલાં પ્રયોગોમાં આપણે સમજશું એક સંકરણનો પ્રયોગ. તો સૌથી પહેલાં એક સંકરણનો પ્રયોગ મોનોહાઇબ્રિડ ક્રોસ. એક સંકરણનો પ્રયોગ શું કહેવા માગે છે સમજવાનું છે. તો એક સંકરણનો પ્રયોગ જે છે એ એક લક્ષણનું વારસાગમન સમજાવતો પ્રયોગ છે. એટલે કે કોઈ એક લક્ષણ જ્યારે આપણે ધારી છીએ તો એ એક લક્ષણ પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં અથવા તો પિતૃ પેઢીમાંથી સંતતિમાં કેવી રીતે ઉતરી આવે છે એ સમજવું હોય તો આપણે એક સંકરણના પ્રયોગનો અભ્યાસ કરવો પડે. તો એક સંકરણનો પ્રયોગ મેન્ડલ દ્વારા આપવામાં જે આવેલો. જેનેટિક્સમાં જ્યારે આપણે પ્રયોગોની સાબિતી કરીએ છીએ તો આપણે જનીનોને અથવા તો કોઈ લક્ષણ માટે ચોક્કસ એક સંજ્ઞા આપણે આપી છીએ. સૌથી પહેલાં વાત કરી કે લક્ષણ કયું હતું. તો મેન્ડલ દ્વારા લેવામાં આવેલું જે ઉપયોગમાં લેવા લક્ષણ છે એક જ હતું અને એ હતું છોડની ઊંચાઈ. એક સંકરણના પ્રયોગ માટે છોડની ઊંચાઈ જે છે એ મુખ્ય લક્ષણ હતું. છોડની ઊંચાઈમાં તે જે મુજબ આપણે જાણીએ છીએ કે એક પ્રભાવી લક્ષણ હોય અને એક પ્રચ્છન્ન લક્ષણ હોય. પ્રભાવી પોતે અભિવ્યક્ત થાય, પ્રચ્છન્ન અભિવ્યક્ત થાય નહીં. તો એવી જ રીતે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી એવા શબ્દ આપણે વાપરવામાં આવ્યા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જન્યુઓ હંમેશા જોડમાં હોય, એટલે કે યુગ્મ સ્વરૂપે હોય, બે હોય. એટલે અહીંયા આપણે કરી નાખી કેપિટલ ટી, અહીંયા કરી નાખીએ સ્મોલ ટી. તો જે કેપિટલ ટી હતા એના માટે આપણે શબ્દ વાપર્યો કે ભાઈ ઊંચા છોડ, અને આના માટે શબ્દ વાપરીએ નીચા છોડ. મેન્ડલે ઊંચાઈ મેઝર કરી હતી, માપી હતી. એ સમયે 2 મીટર કે 2 થી 3 મીટર જે ઊંચાઈ જે છે એ ઊંચા છોડની હતી ને 1.5 મીટર જેટલી ઊંચાઈ નીચા છોડની હતી. હવે સૌથી પહેલાં મેન્ડલે જે મુજબ વાત કરી કે અહીંયા આપણી પાસે સંજ્ઞાઓ આવી ગઈ છે. જો 2 કેપિટલ ટી હોય અને જો 2 સ્મોલ ટી હોય તો કઈ સંજ્ઞા શું દેખાડે છે સમજીએ. આ ઊંચા છોડ માટે હતી અને આ નીચા છોડ માટે હતી. જે મુજબ આપણે જાણીએ છીએ કે ઊંચા છોડ જે છે એ પોતે અહીંયા પ્રભાવી લક્ષણ માટે જવાબદાર છે, જ્યારે નીચા છોડ જે છે એ પ્રચ્છન્ન લક્ષણ માટે જવાબદાર છે. બંને સરખા ઘટકો છે, કેપિટલ ટી, સ્મોલ ટી. તો આપણે એને કહીશું સમયુગ્મી પ્રકાર, સમયુગ્મી જનીન પ્રકાર નામ આપશું. બરાબર. હવે શરૂઆત કરીએ પ્રેક્ટિકલની કે કઈ રીતે મેન્ડલભાઈએ પ્રેક્ટિકલ કરેલું. તો પેરેન્ટ એટલે કે પિતૃઓ જે છે, પી એટલે પેરેન્ટ, પિતૃઓની વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં ઊંચો છોડ એનું સંકરણ આપણે કરાવીએ છીએ નીચા છોડ સાથે. ઊંચા છોડની અંદર જનીન પ્રકાર કેપિટલ ટી હતું, જ્યારે નીચા છોડની અંદર સ્મોલ ટી હતું. તો મેન્ડલે જ્યારે આ પ્રયોગ કરેલો એ સમયે એમને પર સંકરણ અથવા તો તમે પર પરાગનયન કહો કે પર ફલન કહો એનો ઉપયોગ કરેલો. અને પર ફલન દ્વારા સંતતિ પ્રાપ્ત કરેલી. પર ફલન કેવી રીતે કર્યું તો કે આ છોડના પુષ્પની પરાગરજ કાઢીને આ છોડ ઉપર નાખી. આ છોડ ઉપર ઉત્પન્ન થયેલા પુષ્પની પરાગરજ એકત્ર કરી અને સામેની બાજુ જે પુષ્પ હતું એના પરાગાસન ઉપર નાખી, સ્ત્રીકેસરના પરાગાસન ઉપર. એવું જ તે આ છોડની પરાગરજ કાઢીને આ છોડના પરાગાસન પર નાખી, જેના કારણે સંતતિઓ પ્રાપ્ત થઈ. હવે સામાન્ય આપણે વિચારીએ તો આ કેપિટલ ટી છે, બેને છૂટા પાડીએ તો એક કેપિટલ ટી ને બીજો કેપિટલ ટી છૂટો પડે. એવી જ રીતે સ્મોલ ટી છે, એમાંથી પણ આવી રીતે સ્મોલ ટી 2 ઘટકો છૂટા પડે. હવે આ એક કેપિટલ ટી જે છે એ કેપિટલ ટી
જ્યારે સ્મોલ ટી સાથે જોડાય તો શું બનાવે? કેપિટલ ટી સ્મોલ ટી. એવી જ રીતે આ કેપિટલ ટી જે છે એ આ સ્મોલ ટી સાથે જોડાય તો પણ શું બનાવે? કેપિટલ ટી સ્મોલ ટી. ચલો એનું કામ પૂરું થઈ ગયું. હવે એની બાજુમાં રહેલો કેપિટલ ટી છે એની વાત કરીએ. જો આ કેપિટલ ટી જે છે એ આ સ્મોલ ટી સાથે જોડાય તો શું બનાવે? કેપિટલ ટી સ્મોલ ટી. એવી જ રીતે આ કેપિટલ ટી જે છે એ આ સ્મોલ ટી સાથે જોડાય તો પણ શું બનાવશે? કેપિટલ ટી સ્મોલ ટી. આને આપણે નામ આપશું F1 પેઢી. શું નામ આપશું? F1 પેઢી. તો F1 પેઢીની અંદર આપણને ત્રીજો સ્વરૂપ પ્રકાર જોવા મળ્યો કેપિટલ ટી સ્મોલ ટી, કે જેને આપણે નામ આપશું શું? પ્રશ્ન એવો થાય કેમ કે આમાં શું છે કે જો જનરલી બે કેપિટલ ટી હોય તો આપણે કહી દેતા કે ભાઈ ઊંચો છોડ છે, ચાલો. પછી બે સ્મોલ ટી હોય તો કહી દે કે નીચો છોડ છે. પણ અહીંયા તો બેનું મિશ્ર સ્વરૂપ આવ્યું કેપિટલ ટી સ્મોલ ટી. તો મેન્ડલે જે કીધું હતું એના ઉપર આપણે વિચારીએ કે ભાઈ જે પ્રભાવી ઘટક છે એ પોતાની અસર વ્યક્ત કરે, પ્રચ્છન્ન ઘટક પોતે અભિવ્યક્ત ન થાય અથવા તો પોતાની અસર વ્યક્ત કરશે નહીં. તો અહીંયા કેપિટલ ટી તમે જે જોઈ શકો છો એ શું દેખાડે છે? ઊંચો છોડ દેખાડે છે. ફેર ખાલી એક જ છે કે કેપિટલ ટી સ્મોલ ટી કેવું બની ગયું કહેવાય? વિષમ યુગ્મી બની ગયું કહેવાય. કારણ કે જે બે ઘટક છે એની અંદર પ્રત્યેક ઘટક અલગ અલગ છે, કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર? ચાલો, તો આ જે સંતતિ મળી કે જેની અંદર બધા ઊંચા છોડ હતા, એટલે 100% ઊંચા છોડ, આ સંતતિ પર ફલનથી આવી કહેવાય. હવે મેન્ડલે શું કર્યું કે આ જ ઘટકો કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી એમાં સ્વફલન કરાવ્યું. સ્વફલન કરાવવાના કારણે શું જોવા મળશે એ જોઈએ આપણે. અહીંયાથી બે ઘટકો છૂટા પડો તો શું મળે? કેપિટલ ટી સ્મોલ ટી. એવી રીતે અહીંયાથી બે ઘટકો છૂટા પડો તો શું મળે? કેપિટલ ટી સ્મોલ ટી. આ એક કેપિટલ ટીને આપણે ધ્યાનમાં લઈ તો આ એક કેપિટલ ટી અને અહીંયાનો આ એક બીજો કેપિટલ ટી બે ભેગા મળીને શું બનાવે? કેપિટલ ટી બનાવશે. આ જ કેપિટલ ટી જે છે એની સાથે આપણે આ સ્મોલ ટીને જોડી તો શું બનાવે? કેપિટલ ટી સ્મોલ ટી બનાવે. આ સ્મોલ ટી જે છે એની સાથે આ કેપિટલ ટી જોડાય તો શું બનાવે? કેપિટલ ટી સ્મોલ ટી બનાવે. અને આ સ્મોલ ટી જે છે એની સાથે આ સ્મોલ ટી જોડાય એટલે સ્મોલ ટી બનાવે. તો અહીંયા આપણને જે મળે છે એ બની ગઈ છે આપણી F2 પેઢી. તો F2 પેઢીમાં શું મળ્યું એ આપણે જોઈ લઈએ. જો બે કેપિટલ ટી હોય તો આ મુજબ છોડ કેવો બને? ઊંચો બને, એટલે કે ઊંચો છોડ. એક કેપિટલ ટી હોય અને એક સ્મોલ ટી હોય તો એના માટે આપણે અહીંયા નક્કી કરી નાખ્યું છે કે ભાઈ ઊંચો જ છોડ આપણે બનાવવાનો છે. તો અહીંયાથી આપણે કરી નાખશું આને ઊંચો છોડ. પણ બે સ્મોલ ટી હોય તો કેવો છોડ બનતો? તો નીચો છોડ. હવે આ બંનેને એટલે કે એક અને આ બેને ભેગા કરી તો 3 મળે, 3 ઊંચા છોડ. અને એક કેવો મળે? તો આના આધારે આપણે F2 પેઢીનું સ્વરૂપ પ્રમાણ નક્કી કરશું. એક સંકરણ માટે સ્વરૂપ પ્રમાણ. ગઈકાલે આપણે કેટલાક જનીન વિદ્યામાં ઉપયોગી સામાન્ય શબ્દોનો ખ્યાલ આપતા હતા. એ સમયે આ એક શબ્દ આવેલો કે સ્વરૂપ પ્રમાણ શું છે? તો કે જે સંતતિ બને છે પિતૃઓ દ્વારા એ સંતતિનું સ્વરૂપ, કદ, એની લંબાઈ, રંગ, આકાર, આ બધું એનું સ્વરૂપ કહેવાય. તો એ સ્વરૂપ પ્રમાણ દેખાડવાનું છે. તો સ્વરૂપ પ્રમાણ શું આવશે? 3:1. આને ફિનોટાઇપ કહેવાય. આવું ને આવું બીજું આવશે જનીન પ્રમાણ, કે જેને જીનોટાઇપ કહેશું આપણે. જનીન પ્રમાણ શું છે? તો કે તમારી પાસે જે સંતતિઓ આવી છે, ફોર એક્ઝામ્પલ આપણે બધી સંતતિઓ એકવાર લખી નાખીએ. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. તો આ જે 4 સંતતિઓ પ્રાપ્ત થઈ છે આપણને, એ 4 સંતતિની અંદર જનીનો કેવી રીતે ગોઠવાયેલા છે? તો કયા કયા જનીનો આવેલા છે? તો જોઈએ. આની અંદર 2 કેપિટલ ટી
तो एक अपनी पास एवो जनीन प्रकार है कि जेमां बंने कैपिटल टी है। बे एवा प्रकारों अपनी पास पड्या है कि जेनी अंदर एक कैपिटल टी ने एक स्मॉल टी है अने एक प्रकार एवो है कि जेनी अंदर बंने स्मॉल टी है। तो आ शुं थई गयुं कहेवाय एनुं जनीन प्रमाण थई गयुं कहेवाय। मेंडल साहेबे आ प्रयोग ने साबित करवा माटे कुल उगाड़ेला छोड़ एटले के कुल मेंडल साहेबे 1064 छोड़वा उगाड्या था खाली आ साबित करवा। एनी अंदरथी ऊंचा छोड़ना संख्या तो ऊंचा छोड़नी संख्या जे छे ए 787 थई गई थी, ज्यारे नीचा छोड़ जे छे एनी संख्या 277 थई गई थी અને એના આધારે એમને પ્રમાણ કાઢ્યું 3:1। હવે આના આધારે આપણે એક બીજી વાત સમજવાની છે કે જેનું નામ છે કસોટી સંકરણ ટેસ્ટ ક્રોસ। ટેસ્ટ ક્રોસમાં પ્રમાણ આપણે કેવી રીતે મેળવવાનું, અત્યારે આપણે જે ટેસ્ટ ક્રોસની વાત કરી છે એ આપણે વાત કરશું એક સંકરણના પ્રયોગ માટેની। एक संकरण माटे टेस्ट क्रॉस विचारीए तो कसोटी संकरण केवी रीते करवानुं छे ए समझीए आपणे। तो सौथी पहला तमारी पासे रहेल विषम युग्मी जनीन प्रकार जे छे एनुं संकरण प्रच्छन्न जनीन प्रकार साथे करो। विषम युग्मी जनीन प्रकार हवे अपनी पास कयो छे विषम युग्मी एक संकरण में कैपिटल टी स्मॉल टी बराबर है। तो विषम युग्मी शू थई गयो कैपिटल टी स्मॉल टी थई गयो। प्रच्छन्न कयो थई गयो आमांथी जुओ तो स्मॉल टी प्रच्छन्न कहेवाशे काउंस में देखाय छे प्रच्छन्न स्मॉल टी छे ख्याल आवे छे। तो आ बंने वच्चे संकरण करावीए तो अहींयाथी बे घटको कया मळे कैपिटल टी अने स्मॉल टी। एवी रीते अहींयाथी बे घटको कया मळशे स्मॉल टी अने स्मॉल टी। तो सौथी पहला आपणे शुं करशुं पहेलो एक घटक जे छे एने आ बंने साथे प्रक्रिया करावशुं એટલે આ શું મળે कैपिटल टी स्मॉल टी मळशे। आज कैपिटल टी जे छे एनी प्रक्रिया आ स्मॉल टी साथे करावी तो शुं थई जाय कैपिटल टी स्मॉल टी थई जशे। आ स्मॉल टी जे छे ए स्मॉल टी नी प्रक्रिया आ स्मॉल टी साथे करावी तो स्मॉल टी थई जाय अने आ स्मॉल टी जे छे एनी प्रक्रिया आ स्मॉल टी साथे करावो तो स्मॉल टी थई जाय। तो कहेवानो अर्थ एवो थई जाय कि आ आपणी पितृ पेढ़ी बनी जाय अने आ आपणी प्रथम बाळ पेढ़ी बनी जाय। एटले आपणे नाम आपशुं F1 पेढ़ी। हवे खास समझो कि अहींया आ बंने घटको पहेला बे एक सरखा देखाय छे એટલે બગડો લખું છું બરાબર। एवी ज रीते आ पण बंने घटको सरखा देखाय छे એટલે બગડો લખું છું એટલે 2:2 प्रमाण आव्युं। पण बेमांथी बब्बे कॉमन काढी नाखो तो शुं वधे નીકળે ને कॉमन નીકળશે बराबर। तो आ 1:1 आवी गयुं एक संकरण माटे कसोटी संकरणनुं परिणाम। जो जे मुजब આપણે એક સંકરણની વાત કરી હતી એનું થોડુંક આપણે પ્રમાણ જે છે એ બધું યાદ રાખશું। એવી જ વાત હવે આપણે એક બીજા મેન્ડલના પ્રયોગની કરવાની છે જેનું નામ છે દ્વિસંકરણનો પ્રયોગ। દ્વિસંકરણનો પ્રયોગ શું છે તો એક એવો પ્રયોગ છે કે જે મુજબ આપણે એક સંકરણની વ્યાખ્યા આપી હતી કે ભાઈ એક લક્ષણનું વારસાગમન આપણે એમાં સમજીએ છીએ। તો અહીંયા આપણે કેટલા લક્ષણનું વારસાગમન સમજશું બે लक्षणों वारसागमन समझवा उपयोगी। तो कया बे लक्षण मेंडल साहेबे लीधेला ने द्विसंकरणनो प्रयोग करावेलो तो बात अहींया करीए लक्षणों विशेनी। तो लक्षणों जे छे ए मेंडल साहेबे लीधेला हता बे वटाणा उपर छोड़ करता था એટલા માટે સૌથી પહેલું લક્ષણ જે છે એ લીધેલું હતું વટાણાના બીજનો આકાર
અને બીજા નંબર ઉપર લીધેલું હતું વટાણાના બીજનો રંગ. બીજનો આકાર છે એની અંદર બે અલગ અલગ લક્ષણો સમાવેશિત કરેલા મેન્ડલ સાહેબે. એમાં પહેલું ગોળ બીજ અને બીજા નંબર ઉપર ખરબચડા બીજ. ગોળ બીજની અંદર આવે સંજ્ઞા કેપિટલ આર, ખરબચડા માટે આપણે લેશું સ્મોલ આર. રાઉન્ડ શબ્દ આપણે વાપરેલો ગોળ માટે નિયમ મુજબ બીજો શબ્દ નાની લિપિ એટલે કે સ્મોલ લેટરમાં લખવાનો. બીજના રંગ માટે બીજા બે અલગ અલગ સ્વરૂપોને ધ્યાનમાં લીધેલા હોય. એની અંદર પહેલો સ્વરૂપ પીળો રંગ અને બીજો સ્વરૂપ લીલો રંગ. તો પીળા રંગ માટે આપણે સંજ્ઞા વાપરશું કેપિટલ વાય, જ્યારે લીલા રંગ માટે વાપરશું સ્મોલ વાય. બરાબર. હવે એની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો ભાઈ જે કેપિટલ આર છે અને સ્મોલ વાય છે એટલે કે ગોળ બીજ અને પીળા રંગના બીજ. બીજા નંબર ઉપર છે સ્મોલ આર અને સ્મોલ વાય, તો એમાં ખરબચડા બીજ છે અને લીલા બીજ છે. તો આ બંને જે લક્ષણોની વાત કરીએ છીએ આપણે, આ બંને લક્ષણો પ્રભાવી લક્ષણો છે અને આ બંને લક્ષણો જે છે એ પ્રચ્છન્ન લક્ષણો છે. હવે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ તો પિતૃ તરીકે આપણે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાયનું સંયોજન સ્મોલ આર સ્મોલ વાય સાથે કરીએ છીએ, કારણ કે જન્યુઓ હંમેશા જોડમાં હશે. આ બની ગઈ પી ફોર પેરેન્ટ. હવે તમે વિચારો કે આમાંથી હું પહેલાં એક કેપિટલ આર લઈ લઉં અને એક કેપિટલ વાય લઈ લઉં તો આવું બને. એવી રીતે એવો ને એવો બીજો ઘટક એના જેવો જ બને, કેપિટલ આર અને કેપિટલ વાય. ખ્યાલ આવે છે? સેમ ટુ સેમ અહીંયા આપણે એવું વિચારીએ, એક સ્મોલ આર એક સ્મોલ વાય, બીજો સ્મોલ આર બીજો સ્મોલ વાય. ખ્યાલ આવશે? હવે સમજો કે આપણે આ બંનેનું સંકરણ કરાવીએ તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય બને. એવી જ રીતે આનું કરાવી તો એ જ બને. એટલે કે ઇન શોર્ટમાં પેઢી બે સરખી મળશે, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. જ્યારે તમારી પાસે આવો ઘટક હોય કે જેની અંદર એક પ્રભાવી એક પ્રચ્છન્ન, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન હોય, તો એની અંદરથી જન્યુઓ મેળવવા માટે ફોર્ક લાઇન પદ્ધતિ વપરાય. ફોર્ક લાઇન પદ્ધતિ. ફોર્ક લાઇન પદ્ધતિ શું છે? જેની અંદર પહેલાં બે ઘટકોને આપણે સેપરેટ કરીએ છીએ, જુદા પાડીએ છીએ. ફોર એક્ઝામ્પલ કેપિટલ આર અને સ્મોલ આર. એ બે ઘટકોને પછીના બે ઘટકો સાથે આ રીતે જોડી છે. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. હવે શું થાય છે? જો આ આર અને આ વાય જોડાઈને શું બનાવે? કેપિટલ આર કેપિટલ વાય બનાવે. આ આર અને આ વાય. એવી રીતે આ આર અને આ વાય ભેગા થઈને શું બનાવે? કેપિટલ આર સ્મોલ વાય. આ સ્મોલ આર અને આ કેપિટલ વાય ભેગા થઈને શું બનાવે? સ્મોલ આર કેપિટલ વાય. આ સ્મોલ આર અને આ સ્મોલ વાય ભેગા થઈને શું બનાવે? સ્મોલ આર સ્મોલ વાય. થોડુંક શોર્ટમાં લખીએ આપણે. આને આપણે નામ આપશું ગોળ બીજ અને પીળો રંગ એટલે ગોપી, ગોળ બીજ અને લીલો રંગ એટલે ગોલી, ખરબચડા બીજ અને પીળો રંગ એટલે ખપી, ખરબચડા બીજ અને લીલો રંગ એટલે ખલી. બરાબર? ધ ગ્રેટ ખલી ઇઝ ધ લાસ્ટ પર્સન. ઓકે, ચાલો. હવે આ જે જન્યુઓ છે એને આપણે ચેકર બોર્ડ અથવા તો જેને તમે પ્યુનેટ સ્ક્વેર કહો છો એની અંદર સિક્વન્સમાં ગોઠવવા પડશે કે જે સિક્વન્સ તૂટે નહીં અને મેઇન્ટેન રહે. તો હવે આપણે પહેલો જ પ્રશ્ન એ સમજશું કે સિક્વન્સને કેવી રીતે મેઇન્ટેન કરશું. જો ઉદાહરણ તરીકે પહેલાં તો આપણે ચાર ઘટકો છે તો ચાર લાઈન બનાવી દઈએ. એક લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન ને આ ચોથી લાઈન. એવી જ રીતે આ સાઈડે તે ચાર લાઈન બનાવવી પડશે. 4x4નું ચેકરબોર્ડ બનાવવું પડશે. 2, 3 અને આ 4 થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે તો જે મુજબ વાત કરી કે સિક્વન્સ મેન્ટેન રહેવો જોઈએ. અહીંયા કેપિટલ આર કેપિટલ વાય હોય તો અહીંયા પહેલા ખાનામાં કેપિટલ આર કેપિટલ વાય જ હોવો જોઈએ. અહીંયા હું કેપિટલ આર સ્મોલ વાય લખું છું તો અહીંયા પણ કેપિટલ આર સ્મોલ વાય જ હોવો જોઈએ. અહીંયા હું સ્મોલ આર કેપિટલ વાય લખું છું તો અહીંયા પણ સ્મોલ આર કેપિટલ વાય જ હોવો જોઈએ. અહીંયા સ્મોલ આર સ્મોલ વાય લખું છું તો અહીંયા પણ સ્મોલ આર સ્મોલ વાય જ હોવો જોઈએ. ખ્યાલ આવશે અહીંયા સુધી? તો આ બાજુ જે ઘટકો દોર્યા છે એ નર ઘટકો દર્શાવે છે અને આ બાજુના માદા ઘટકો દર્શાવે છે. તમે ઊંધું કરી શકો છો. અહીંયા નર અહીંયા માદા અથવા અહીંયા નર અહીંયા માદા ચાલે.
સૌથી પહેલાં શું કરશું તો આ જે ઘટક છે એની આની સાથે પ્રક્રિયા કરાવી એટલે બેયને જોડવાથી શું મળે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય મળે. આને આની સાથે જોડવાથી શું મળે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળે. આને આની સાથે જોડવાથી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય મળે. એવી રીતે આને આની સાથે જોડવાથી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળે. નેક્સ્ટ આને આની સાથે જોડો તો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળે. કેપિટલને પહેલાં રાખશું, બે સરખા જ છે એટલે કેપિટલ આર સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. લાસ્ટમાં કેપિટલ આર સ્મોલ વાય. અહીંયા કેપિટલ આર કેપિટલ વાય. નેક્સ્ટ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. નેક્સ્ટ સ્મોલ આર કેપિટલ વાય. નેક્સ્ટ આ બંનેને જોડો સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળશે. આ બંનેનો વારો કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળશે. કેપિટલ આર સ્મોલ વાય મળશે. આ બંને સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય મળશે. લાસ્ટમાં બે સરખા છે, બે સ્મોલ આર બે સ્મોલ વાય. ખ્યાલ આવશે ત્યાં સુધી? હવે ખાસ સમજો, અહીંયા ધ્યાન આપજો. જ્યાં પણ આપણને આવા બે ઘટકોની હાજરી દેખાય ને એને કહેશું ગોળ અને પીળા બીજ ધરાવતી સંતતિ. દેખાય છે તો ગોપી 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 ગોપી. ઓકે, ગણી લે કેટલી ગોપીઓ છે આપણી જોડે. બરાબર, ચાલો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી અને આ નવમી. તો ગોપી કેટલી આવી ગઈ ભાઈ? 9 આવી ગઈ. બરાબર. હવે એવી રીતે કેપિટલ આર અને સ્મોલ વાય હોય તો ગોલી થાય. ગોલી મારો. ચાલો તો એક ગોલી, બીજી ગોલી, ત્રીજી ગોલી. કેટલી ગોલીઓ થઈ? 1 2 3. તો અહીંયા આપણે શું લખશું? 3 ગોલી છે. ચાલો એવી રીતે આ ખપી, આ બી ખપી, આ પણ ખપી. કેટલા થયા? 1 2 3. તો ખપીની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. અને એક શું થઈ ગયો? તો વન એન્ડ ઓનલી. તો આ શું થઈ ગયું? 9:3:3:1. શું કહેશું આપણે આને? દ્વિસંકરણનું સ્વરૂપ પ્રમાણ કહેશું. દ્વિસંકરણનું સ્વરૂપ પ્રમાણ. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. હવે મહત્વની વાત નીટ લેવલની. બરાબર છે. શોર્ટ ટ્રિક્સ. જ્યારે તમને એક સંકરણની માહિતી હોય તો તમે દ્વિસંકરણ મેળવી શકો છો. કેવી રીતે? તો આ વસ્તુ યાદ રાખવાની કે દ્વિસંકરણ એટલે બીજું કંઈ નથી, એક સંકરણ ગુણ્યા એક સંકરણ. આ જે જવાબ આવે એ દ્વિસંકરણ. ફોર એક્ઝામ્પલ આપણે શરૂઆત કરીએ સ્વરૂપ પ્રમાણથી. સ્વરૂપ પ્રમાણથી શરૂઆત કરીએ. એક સંકરણનું સ્વરૂપ પ્રમાણ 3:1 હતું, એને ગુણ્યા 3:1 કરો. ગુણાકાર જે છે એ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. સમજો, 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા 3 એટલે 3. ચાલો એનું કામ પૂરું. 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા 3 એટલે આવી ગયું. એવી જ રીતે આપણે એનું જનીન પ્રમાણ મેળવવું હોય, જનીન પ્રમાણ. તો જનીન પ્રમાણ કેવી રીતે મેળવવાનું? 1:2:1 હતું, 1:2:1. આ બાજુથી ગુણાકાર કરશું. ચાલો, 1 જે છે જ્યારે 1 સાથે જોડાય તો 1 મળે, 1 2 સાથે જોડાય તો 2 મળે, 1 સાથે જોડાય તો 1 મળે. બગડાનો વારો. 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે 4, 2 ગુણ્યા 1 એટલે 2, 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા 2 એટલે આવી ગયું. ખ્યાલ આવશે? ગુડ. હવે હાજી એક સંકરણ માટે આપણે ટેસ્ટ ક્રોસ, બરાબર, કસોટી સંકરણ મેળવેલું. એવી રીતે દ્વિસંકરણ માટે જો મારે કસોટી સંકરણ મેળવવું હોય મિત્રો તો હું કઈ રીતે મેળવી શકું? એક સંકરણ માટે 1:1 હોય
તો દ્વિસંકરણ માટે ફરી વખત ચાલો એકડો જ્યારે એકડા સાથે ગુણાય તો કંઈ ન મળે, એક જ મળે. એકડો જ્યારે બીજા એકડા સાથે જોડાય તો પણ એક જ મળે. એ રીતે આ જોડાય. આવી ગયું કસોટી સંકરણનું પ્રમાણ દ્વિસંકરણ માટે. લાસ્ટ ત્રિસંકરણનો પ્રયોગ પૂછે તો ચાલો વાત કરીએ ત્રિસંકરણના પ્રયોગની. તો ત્રિસંકરણનો પ્રયોગ એટલે બીજું કશું નથી, તમારે કરવાનું છે દ્વિસંકરણના પ્રયોગનું સ્વરૂપ એને ગુણ્યા ફરી વખત કરો એક સંકરણના પ્રયોગનું સ્વરૂપ. જે જવાબ આવે એ થઈ જશે તમારા ત્રિસંકરણના પ્રયોગનું સ્વરૂપ. ઉદાહરણ સાથે સમજાવીએ. દ્વિસંકરણમાં સ્વરૂપ પ્રમાણ 9:3:3:1 હતું, એને ગુણ્યા 3:1. અહીંયાથી ચાલુ કરશું ગુણાકાર આપણે. 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 3 એટલે 3, 1 ગુણ્યા 3 એટલે 3, 1 ગુણ્યા 9 એટલે 9, 3 ગુણ્યા 1 એટલે 3, 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા 9 એટલે ધ આન્સર ઇઝ હિયર. આવી જ રીતે તમારે જનીન પ્રકાર અને કસોટી સંકરણ પ્રાપ્ત કરવાના છે તમારે ઘરે જઈને. બરાબર છે. એક નવી ટ્રીક આપું કે જ્યારે તમારે સંતતિની સંખ્યા શોધવી હોય, ફોર એક્ઝામ્પલ કે આવી જે તમને પૂછે કે ત્રિસંકરણની અંદર સંતતિની સંખ્યા કેટલી થશે, તો બે ઓપ્શન બને કે તમે આવી રીતે પહેલાં પ્રમાણ મેળવી શકો અને પછી ગણતરી કરો. ફોર એક્ઝામ્પલ હું આમાં ગણતરી કરું છું 27 ને 9 36 ને 36 ને 9 45 ને 48 ને 57 ને 60 ને 63 ને 64. પણ એની પહેલાં સામે ગુણાકાર તો કરવો પડે ને. તો એનું એક સૂત્ર છે, સૂત્રનું નામ છે 4:n, ચોગડાની માથે n. એનનો અર્થ એવો થાય કે કેટલા લક્ષણો આપણે લઈએ છીએ એ લક્ષણોની સંખ્યા અથવા તો સંખ્યાત્મક સંકરણનો પ્રકાર. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે એક સંકરણની વાત કરીએ છીએ, એક સંકરણ, તો એક સંકરણ માટે n બરાબર શું લઈ છીએ? 1 લઈ છીએ, કેમ કે એક જ લક્ષણની વાત કરી છીએ. દ્વિસંકરણની વાત કરીએ ત્યારે દ્વિસંકરણ બરાબર n બરાબર કેટલા લેશું? 2 લેશું. એવી રીતે ત્રિસંકરણ હોય તો n બરાબર કેટલા લેવા પડે? 3 લેવા પડે. ચાલો 4:n માં n = 1 મૂકી તો 4 મળે છે. એક સંકરણમાં 4 સંતતિ. ગુડ. દ્વિસંકરણ અહીંયા સામે જ છે. 4:2 કરી નાખો. 4 × 4 મળે છે 16 સંતતિ. 4 × 4 એટલે કેટલા થઈ જશે? 16 થઈ જશે. 16. આમાં 4:n = 4:3, 4 × 4 × 4 64 સંતતિઓ મળશે ત્રિસંકરણના પ્રયોગમાં.